ઘણા ટીકાકાર એવું કહે છે કે ભગવાન ઊભા ન થયા એનું કારણ એવું પણ હતું કે ભગવાન નિત્ય સમાધિમાં લીન રહે છે અને ભગવાનને ક્ષણિકમાં સમાધિ લાગી જાય છે. તે વખતે સભા ભરાઈ હતી, ભગવાન બેઠા હતા, પણ ભગવાન જેમ બેઠા એમ એમનું મન સમાધિમાં લીન થયું. માટે કરીને પણ આ એક ટીકાકારે મત મૂક્યો. દક્ષ રાજાનું બધા ઊભા થયા પણ એમણે અભિવાદન ન કર્યું. ભગવાન સમાધિમાં તરત લાગી જાય. ભગવાનનું મન નિત્ય સમાધિમાં રત રહેનારું છે, પણ છતાં મહાદેવ એ નંદિકેશ્વરને રોકે, કહે આપ એવા શ્રાપ ન આપો. નંદિકેશ્વર, આ સમસ્ત યજ્ઞનો યજ્ઞાધિપતિ હું છું. આ સમસ્ત કર્મોનો જો કોઈ બિંદુ હોય તો સ્વયં શિવ છે. આ જગતની કોઈ અપશબ્દોની હરમાળા આ શિવને નથી લાગતી. અને ભગવાન આ સભા છોડીને જાય છે. હિમાલય પર ભગવાન મહાદેવ પાછા જાય ત્યારે નંદિકેશ્વરને કહ્યું કે નંદિકેશ્વર, આ સઘળી ઘટના છે એ સતી સુધી પહોંચે નહીં એનું ધ્યાન રાખજો. આ સતીને વાતનો ખ્યાલ ના આવે, નહીંતર સતીનું મન દુભાશે. ભગવાન ગયા છે અને ભગવાન ઘણા વર્ષોની તપશ્ચર્યામાં બેઠા છે. ભગવાન ખૂબ તપ કરે છે અને તે વખતે આ દક્ષ રાજાએ આ બદલો લેવા માટે યજ્ઞનું આયોજન કર્યું છે. અને યજ્ઞનું જ્યારે આયોજન થયું ને ત્યારે બધા જ દેવોને નિમંત્રિત કરવામાં આવ્યા છે, પણ મહાદેવને નિમંત્રણ આપવામાં નથી આવ્યું. સતીની 27 બહેનો જે ચંદ્રમાની સાથે પરણી છે, આ બધી જ બહેનો તૈયાર થઈ સજી ધજી આવે છે. અને જેમ સજી ધજીને આવે ને ત્યારે એ ચંદ્ર જે છે એનું યાન વિમાન કૈલાસ પરથી લે અને એની બહેનો કહે છે, સતી તૈયાર થયા નથી, આપણે યજ્ઞનું પિતાએ આયોજન કર્યું છે, તમને નિમંત્રણ મળ્યું નથી. આપણી બહેનને પણ જો આપણા જ ઘરવાળા ના બોલાવે ને તો આપણી બહેન એટલી રાજી થાય. એમ આ ચંદ્રની પત્ની સતીની બહેનો રાજી થઈ છે. યજ્ઞનું આયોજન છે, મને ખબર જ નથી. સતી કહે પિતાએ યજ્ઞનું આયોજન રાખ્યું. હા, સતીને સમાચાર મળ્યા, મહાદેવ જાગૃત થયા છે અને સતી મહાદેવના ચરણોમાં વંદન કરે છે. કદાચ મહાદેવને નિમંત્રણ આવ્યું છે પણ મને કહેવાનું ભૂલી ગયા છે. સતીને હજુ પણ એવું નથી કે મારા પિતાએ મને નિમંત્રણ નથી મોકલ્યું. સતીનું મન જે છે ને આ નિમંત્રણ આવ્યું નથી એવું વિશ્વાસ નથી કરતું. મહાદેવના શરણોમાં વંદન કર્યા અને ભગવતીએ પૂછ્યું કે મહાદેવ, મારા પિતાને ત્યાં યજ્ઞનું આયોજન થયું છે અને એ યજ્ઞમાં બધી બહેનો ગઈ છે, આપણને નિમંત્રણ નથી મળ્યું. કદાચ આપ મને કહેવાનું ભૂલી ગયા છો. મહાદેવ કહે સતી સાંભળો, તમારા પિતાએ નિમંત્રણ આપ્યું જ નથી અને તમારા પિતાએ બદલો વાળવા માટે જ આ યજ્ઞનું આયોજન કર્યું છે. એક વખતે સભામાં હું ગયો, દક્ષ રાજા આવ્યા પણ હું ઊભો ન થયો. એના કારણે એમને મનદુખ થયું છે, માટે એમણે મને નિમંત્રણ નથી આપ્યું અને એના કારણે જ આ યજ્ઞ રાખવામાં આવ્યો છે. આ દક્ષ રાજાએ યજ્ઞ એનો બદલો વાળવા માટે જ રાખ્યો છે ને એ નિમંત્રણ નથી આપ્યું. અને સતીને હજુ પણ એમ છે કે મારા પિતાને હું સમજાવીશ. પ્રભુ મને આજ્ઞા આપો, જો તમે કહો તો હું મારા પિયરીએ જાઉં. તમારી આજ્ઞા હોય તો મારા પિયરીએ જાઉં. દરેક દીકરીને પોતાના પિયરીએ જવાના ઘણા કોડ હોય છે. આ સતી જે છે પિયરીએ જવા માટે તૈયાર થાય છે. ભગવાન મહાદેવ કહે સતી જાઓ, પણ આપ એ વાતનું પણ ધ્યાન રાખો, જ્યાં આગળ આવ નથી, આદર નથી,
એના આંખોમાં તમારી રાહ નથી જોવાતી, એ ઘરની અંદર ક્યારે પગ ન મૂકવો જોઈએ. સતી, આપનું અપમાન થશે, અને એ અપમાન જો થશે ને તો તમે સહન નહીં કરી શકો. અને તે વખતે એક સુંદર શબ્દો, આ પ્રાકૃત કવિના શબ્દો છે. આ સતી આજ્ઞા માગે અને ભગવાન મહાદેવ કહે, સતી આપ જાઓ, પણ એની સાથે આપનું અપમાન ન થાય એનું ધ્યાન રાખજો.